પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે બારડોલી સુગર મિલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી, જે એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી ગણાય છે. ત્યાં નાગરિક સંરક્ષણને લઈને મોકડ્રીલ યોજાઈ હતી. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે બારડોલી સુગર મિલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી, જે એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી ગણાય છે. ત્યાં નાગરિક સંરક્ષણને લઈને મોકડ્રીલ યોજાઈ હતી. સુરતના બારડોલી સુગર મિલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, આ વચ્ચે મોકડ્રીલ યોજાઈ હતી. સુગર ફેક્ટરી પર મિસાઇલ હુમલા અંગે મોકડ્રીલ કરવામાં આવી હતી. આ સુગર ફેક્ટરી એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી છે, જ્યાં નાગરિક સંરક્ષણને લઈને મોકડ્રીલ યોજાઈ રહી છે. અને આ સાથે જ ગુજરાતના 18 સ્થળો પર પણ મોકડ્રીલ યોજાઈ રહી છે. યોજાયેલ મોકડ્રીલમાં બારડોલી ફાયર વિભાગ, બારડોલી પોલીસ સ્ટાફ, બારડોલી નગરપાલિકાની ટીમ હાજર રહી હતી. બારડોલી સુગર મિલ પર મિસાઇલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં સુગર મિલના 3 કર્મચારીના મોત થયા હતા અને અનેકો ઇજાગ્રસ્ત થયાનું રેસ્ક્યુ ડ્રીલ કરવામાં આવ્યું હતું. બારડોલી સુગર મિલમાં કુલ 1700 જેટલા કર્મચારીઓ કામ કરે છે અને સાંજના સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ ફાયરના જવાનો તેમજ વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, તે અંગેની મોક ડ્રીલ યોજાઈ હતી. જીજ્ઞા પરમાર, પ્રાંત અધિકારી બારડોલી. આજરોજ એર સ્ટ્રાઇકના ભાગરૂપે બારડોલી સુગર ફેક્ટરીના ઉપર હવાઈ હુમલાના એક મેસેજ મળેલા, જેના કારણે ફાયર ટીમ તથા સિવિલ ડિફેન્સ ટીમ અહીંયા હાજર છે, પોલીસની ટીમ હાજર છે તથા ઘટના સમયે 167 જેટલા લોકો ફેક્ટરીની અંદર હાજર હતા, જેમાંથી 37 જેટલા ઇન્જર્ડ છે. જે લોકો સહી સલામત છે એમને સેફ હાઉસ પહોંચાડવામાં આવેલ છે. 3 વ્યક્તિઓના મૃત્યુ થયાના અત્યારના પ્રાથમિક સમાચાર છે. જે ઇન્જર્ડ લોકો છે એને સત્યાગ્રહ હોસ્પિટલ તથા ટેક્સાસ હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ છે. વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોકડ્રીલનો ભાગ હતો, જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહેલ છે. વધુમાં સરકાર તરફથી જે અપીલ કરવામાં આવેલી છે કે 7:30 વાગ્યે આપણે બ્લેકઆઉટનો અભ્યાસ કરવાનો છે, તો તમામ નાગરિકો 7:30 વાગ્યે પોતાના ઘરની, શેરીની તથા જાહેર તમામ રસ્તાઓ પરની લાઇટો, હોર્ડિંગ્સની લાઇટો બંધ કરે તથા તંત્ર દ્વારા મોકડ્રીલના ભાગરૂપે જે અપીલ કરવામાં આપેલી છે એમાં સહકાર આપે એવી અપેક્ષા. થેન્ક યુ. રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, બારડોલી.